તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. સિદ્ધપુરના ડિંડરોલ ગામે દોટ મૂકીને રોડ ક્રોસ કરી રહેલી માસૂમ બાળકીને પૂરપાટ ઝડપે આવતા પિકઅપ ડાલાએ કચડતા અરેરાટી વ્યાપી ગઈ. અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકી હાલ મહેસાણાની હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમદાવાદના વેસ્તોદેવી સર્કલ પાસે ઓવરટેક કરવા જતા ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાતા ભાજપ નેતાના પુત્રનું મોત થયું છે, જ્યારે અન્ય 3 ઘાયલ થયા. સીસીટીવીમાં કેદ થયેલા આ ભયાનક અકસ્માતમાં 9 નંબરની લક્ઝરી કારનો કચ્ચરગાર નીકળી ગયો હતો. પોલીસે ક્રેન દ્વારા વાહનો હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 26 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. કડકડતી ઠંડી અને ધુમ્મસ વચ્ચે વાતાવરણમાં પલટો આવતા રવિ પાકને નુકસાનની ભીતિ, જ્યારે ફેબ્રુઆરીમાં ફરી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા. એએપી સંયોજક અરવિંદ કેજરીવાલ 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે, જ્યાં તેઓ 7 ઝોનના બૂથ કાર્યકરોને સંબોધિત કરી સંગઠન મજબૂત કરશે. નિકોલમાં સભાનું બુકિંગ છેલ્લી ઘડીએ કેન્સલ થતા કાર્યક્રમ દોદરિયાલ ખસેડાયો છે, જેમાં ઇટાલિયાએ ભાજપ પર ધાક ધમકીનો આક્ષેપ કર્યો. પંજાબમાં હાઈવે પર અધૂરા ડિવાઈડર સાથે કાર અથડાતા મોતને ભેટેલા મહિલા કોન્સ્ટેબલ સહિત વાવ થરાદના 5 યુવાનોના મૃતદેહ વતન પહોંચતા પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. અછવાડિયા, રાંટીલા અને જેતડા ગામે એકસાથે નીકળેલી અંતિમ યાત્રામાં સમગ્ર પંથક હિપકે ચડ્યો હતો, જેમાં ધુમ્મસ અને તંત્રની બેદરકારી કારમુખી સાબિત થઈ છે. સુરતમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી સર્જાતા ફ્લાઇટ અને ટ્રેન વ્યવહાર ખોરવાયો છે અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રાજ્યમાં અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે આગામી 2 દિવસમાં તાપમાન ઘટ્યા બાદ પારો 1 થી 2 ડિગ્રી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરતમાં આયોજિત 45મી સમૃદ્ધ છઠવારી હોડી સ્પર્ધા દરમિયાન મધદરિયે 3 હોડીઓ પલટી જતા અફરાતફરી મચી હતી. જોકે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે. હજીરાથી મગદલ્લા સુધીની 21 કિલોમીટર લાંબી આ સાહસિક રેસમાં 10 હોડીઓએ ભાગ લીધો હતો, જે જોવા માટે મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 5000 થી વધુ લોકોના મોત થયા હોવાનું સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. આ હિંસામાં 24000 થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે અને મસ્જિદો, બેંકો તેમજ શાળાઓ સહિતની કરોડો ડોલરની જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. દેવભૂમિ દ્વારકાના સલાયામાં 2 આંકડા લડતા ફરસાણની દુકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી હતી, જેમાં વેપારીને મોટું આર્થિક નુકસાન થયું છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જોકે ગ્રાહકો અને વેપારીઓનો આબાદ બચાવ થયો છે. ગ્રીનલેન્ડ પર કબજાના મુદ્દે યુરોપિયન દેશોએ અમેરિકા સામે કડક વલણ અપનાવતા ટ્રમ્પ સરકારે હાલ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી મામલો પેન્ડિંગ રાખ્યો છે. યુરોપની એકતાને તોડવા ટ્રમ્પે ટેરિફમાં વધારાની ધમકી આપી છે, છતાં જર્મનીએ ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલી અમેરિકાને પોતાની સંપ્રભુતા મુદ્દે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો સામે યુરોપના 8 દેશોએ એક સૂરે બ્યુગલ ફૂંકતા અમેરિકાની કૂટનીતિને મોટો ઝટકો લાગ્યો છે. વિરોધ કરનારા દેશો પર ટ્રમ્પે 10% વધારાના ટેરિફની જાહેરાત કરી હોવા છતાં ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોએ ધમકીથી ડરતા નથી તેમ કહી રોકડું પરખાવ્યું છે. આર્કટિક ક્ષેત્રમાં રશિયા ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકા ગ્રીનલેન્ડને નિયંત્રણમાં લેવા માંગે છે, પરંતુ યુરોપ તેને પોતાની સંપ્રભુતા પરનો હુમલો ગણાવી રહ્યું છે. નાટોના સભ્ય દેશો વચ્ચે સર્જાયેલા આ તણાવને કારણે ટ્રમ્પે હાલ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી માર્ચમાં વિશેષ દૂત મોકલી સમાધાનનો રસ્તો શોધવા સંકેત આપે છે. સુરતમાં એસબીઆઈના CSR અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાથી વિદ્યાર્થીનીઓ સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકશે
અને તેમના શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગુરથી બંગાળની ટીએમસી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે મમતા સરકાર કેન્દ્રની યોજનાઓ અટકાવીને જનતા સાથે દુશ્મની કાઢી રહી છે. બિહારના ઉદાહરણ સાથે બંગાળમાં મહાજંગલરાજની વિદાય આપવા હાકલ કરી વડાપ્રધાને ₹830 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ આપી. સુરતમાં બસ અધવચ્ચે ઊભી ન રાખવાની અદાવતે એક મહિલાએ બીઆરટીએસ ડ્રાઈવર પર હિંસક હુમલો કરી મોબાઈલ ફટકારી માથું ફોડી નાખ્યું. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના અંગે વેસુ પોલીસે ગુનો નોંધી હુમલાખોર મહિલાની ધરપકડ કરતા તજવીજ હાથ ધરી. ગાંધીનગરમાં નિવૃત્ત આઈએએસ અધિકારીની પુત્રીનું પાલતુ શ્વાન કરડ્યાના 4 મહિના બાદ હડકવા એટલે કે રેબીઝ ઉપડતા કરુણ મોત નીપજ્યું. સારાના સિક્યુરિટી ગાર્ડના બીગલ ડોગના સંપર્કમાં આવ્યા બાદ મહિલાએ સામાન્ય ઈજા ગણી રસી ન લેતા 19 દિવસની હોસ્પિટલની સારવાર બાદ દમ તોડ્યો હતો. તબીબોએ ચેતવણી આપી છે કે હડકવાના લક્ષણો દેખાયા બાદ ઈલાજ શક્ય નથી. તેથી કોઈ પણ પ્રાણી કરડે ત્યારે તાત્કાલિક રસી લેવી અનિવાર્ય છે. નવસારીમાં હીરા ઉદ્યોગની મંદી વચ્ચે ગોલ્ડી સોલાર પ્લાન્ટ આશીર્વાદરૂપ બન્યો, જ્યાં 1000થી વધુ રત્ન કલાકારોને તાલીમ આપી ઘર આંગણે સન્માનજનક રોજગારી પૂરી પાડવામાં આવી છે. સુરત અપડાઉન કરતા કારીગરો હવે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં જોડાઈને અંદાજે ₹20,000ના પગાર અને અન્ય સુવિધાઓ સાથે પરિવારને પણ પૂરતો સમય આપી રહ્યા છે. અમદાવાદના ખોખરામાં પક્ષી પ્રાણીઓના બચાવ માટે છેલ્લા 6 વર્ષથી દોરી એકત્રીકરણનું અનોખું અભિયાન ચલાવી 1000 કિલોથી વધુ ઘાતક દોરીનો નિકાલ કરવામાં આવ્યો. નાના બાળકો અને સ્થાનિકો દ્વારા એકત્ર કરાયેલી આ દોરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન એનર્જી વેસ્ટ તરીકે નિકાલ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાવ્યો છે. ઝારખંડના લાતેહારમાં સગાઈ પ્રસંગમાંથી પરત ફરી રહેલી બસ ખીણમાં પલટી જતા 4 લોકોના કરુણ મોત થયા છે અને 25 મુસાફરો ઘાયલ થયા. છત્તીસગઢથી આવી રહેલી બસ ઓરસા ઘાટીમાં કાબુ ગુમાવી પલટી ગઈ હતી. સ્થાનિકો અને વહીવટીતંત્રે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી બચાવ કામગીરી હાથ ધરી. બનાસકાંઠાના ઓગઢના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજે લગ્ન અને મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ અને કુરિવાજો બંધ કરવા ઐતિહાસિક બંધારણ અમલી બનાવ્યું. ડીજે, હલ્દી પ્રથા અને જુગાર પર પ્રતિબંધ સાથે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગુરથી મમતા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ટીએમસી કેન્દ્રની યોજનાઓ રોકીને બંગાળની જનતા સાથે દુશ્મનાવટ કાઢી રહી છે. બિહારની જેમ બંગાળને પણ મહાજંગલરાજમાંથી મુક્તિ અપાવવાની હાકલ કરી પીએમએ વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોની ભેટ આપી. બેટ દ્વારકા મંદિરમાં યજમાનો સાથે બ્રાહ્મણોના પ્રવેશ પર ટ્રસ્ટીઓએ પ્રતિબંધ મૂકતા પુરોહિતોએ કાળી પટ્ટી બાંધી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પેઢી દર પેઢીની યજમાન વૃત્તિના અધિકાર પર તરાપ મારવામાં આવતી હોવાનો આક્ષેપ કરી બ્રાહ્મણોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી. ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ ભારતને ટેરિફનો મહારાજા ગણાવીને એઆઈ સેવાઓ અને રશિયા પાસેથી તેલની ખરીદી મુદ્દે ફરી ઝેરીલું નિવેદન આપ્યું. ભારતીય વિદેશ મંત્રાલયે નવારોની ટિપ્પણીઓને અસ્વીકાર્ય અને પાયાવિહોણી ગણાવી જડબાદ તોડ જવાબ આપતા બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો. વંદે ભારત સ્લીપર ટ્રેન માટે રેલવેએ કડક નિયમો જાહેર કર્યા છે, જેમાં ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલ નહીં કરાવો તો એક પણ રૂપિયો રિફંડ મળશે નહીં. આ પ્રીમિયમ ટ્રેનમાં આરએસી સુવિધા અને વીઆઈપી કોટા નાબૂદ કરાયા છે, જ્યારે 72 કલાકથી 8 કલાકની વચ્ચે ટિકિટ રદ કરાવવા પર ભાડાના સીધા 50% કાપી લેવામાં આવશે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 41 રને હરાવી 2-1થી સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.